નમસ્કાર મિત્રો, ખેડાણનો મુદ્દો હજી પણ સળગી રહ્યો છે। 2023માં ડેડિયાપાડાની એ ઘટના જેમાં ચેતર વસાવા આજે 7 વર્ષની સજા એમને રાજપીપળા સેશન્સ કોર્ટે આપી દીધી છે, એ જ મુદ્દો ફરી એકવાર સાગબારામાં જોવા મળ્યો છે। જી હા, ખેડાણનો મુદ્દો। ખેડૂતોને એવું કહેવામાં આવે કે તમને ખેતી કરવાનો અધિકાર નથી, આ જમીન છે એ દબાણમાં છે, અને આ બધી જ વસ્તુઓમાં 2023 દરમિયાન આ ઘટના બની હતી। ખેડૂતોના વહારે ચેતર વસાવા આવ્યા હતા અને એ વચ્ચે પડ્યા બાદ એમને જ્યારે વન વિભાગના જેટલા પણ અધિકારીઓ છે એ ચેતર વસાવાને મળવા જાય છે તો તેમનો એવો આરોપ હતો કે ચેતર વસાવાએ એમની સાથે મારપીટ કરી છે અને ગેરવર્તન કર્યું છે। આ જ આરોપ ઉપર રાજપીપળા સેશન્સ કોર્ટે એમને 7 વર્ષની સજા સંભળાવી છે, પરંતુ ફરી એકવાર એ જ મુદ્દો સળગ્યો છે સાગબારામાં ગઈકાલે એ જ ઘટના બની। ખેડૂતો ફરી એકવાર હેરાન પરેશાન થયા અને આ મુદ્દો ફરી સળગ્યો, પરંતુ આ મુદ્દો સળગ્યા બાદ તરત જ ભારતીય જનતા પાર્ટીના નર્મદાના ઉપપ્રમુખ છે લીલા વસાવા, એમણે રાજીનામું આપ્યું। સૌપ્રથમ એમનું નિવેદન આવ્યું છે, તમે એમનું નિવેદન સાંભળો, એમના રાજીનામા પાછળનું કારણ શું છે તે સાંભળો। જે ફોરેસ્ટ ઓફિસરોની હાથે જે બી કંઈક ઘટના બની છે તે નહીં બનવી જોઈએ અને નહોતી બનવી જોઈતી હતી, અને ખરેખર આ લોકોનો જે હક અધિકાર છે એ જે બંધ કરવા માટે આ જે ફોરેસ્ટ ખાતું કરી રહ્યું છે, વર્ષોથી ખેતી કરે છે। 2002-3ની સાલથી ખેતીનો કબજો ગરીબો ઉપર છે, ખેડૂતો ઉપર, અને આજે 2025થી ખેતી કરવા દેતા નથી। અને એના પછી અમે બહુ રજૂઆત કરી, ગાંધીનગરથી અમે મુકેશ પટેલને રજૂઆત કરી, તેમ છતાં બી હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી। એના પછી અમે આ તારીખ 6-7ના દિવસે અમે જંગલમાં ખેડૂતો સાથે ગયા, અને ગયા પછી તરત જ થોડીક વારમાં લોકોને ખબર પડી કે ભાઈ ખેડૂતો અહીંયા આવ્યા છે ખેડાણ કરવા માટે, એ તરત જ પોલીસનો ફોર્સ બોલાવી લીધો, એસઆઈપી ગ્રુપનું, અને પછી રેન્જ ફોરેસ્ટનો આખો કાફલો આવી ગયો અને અમારા આખા ખેડૂતોને ઘેરી લીધા। પછી આ લોકોને ખેડવા માટેના જે હળ છે કે બળદો બધા બાંધી દીધા, ભૂખ્યા તરસ્યા, અને અમારી પબ્લિક બધી ભૂખી તરસી તાપમાં બેઠા, ધરણા પર બેઠા હતા, શાંતિથી બેઠા હતા કે ભાઈ અમારી જમીનમાં અમે બેઠા છે, અમને જમીન જોઈએ છે, અમને જમીન કરવા દો। ઉમરપાડા તાલુકાના લોકો ખેડૂતો ખેતી કરે છે તો એને તમે નહીં રોકતા, અમને કેમ રોકો છો? અમારી જમીન અમને પાછી આપો, એવું પછી ખેડૂતો એવું કરીને બેઠા હતા। એટલામાં રેન્જ ફોરેસ્ટના વોચમેનો 2 જણ દોડી આવીને કુહાડાથી હુમલો કર્યો અમારા ખેડૂત ભાઈ ઉપર, અને પછી ઝપાઝપી થઈ અને એટલું બધું થયું કે મારીને પછી ગાળાગાળી થઈ। એના પછી જંગલ ખાતાના કર્મચારીઓએ એટલો હુમલો કર્યો, તેમ છતાં જે જંગલ ખાતાના ફોરેસ્ટરો જે વોચમેનો ઉપર કોઈ એક્શન ના લીધું, અને અમારા જે માણસો જેને માર્યો છે, જેને કુહાડો વાગી ગયો છે, અને એના જ વિરુદ્ધમાં એ લોકો એવું કહે છે કે એના ગુનાહિત સાહિત્ય છે ને આ લોકો વારે ઘડે ખેડાણ કરવા આવે છે, તો એવું કરીને પછી અમારા ઉપર આક્ષેપ મૂક્યા। ને એના પછી ધરણા પર બેઠા પછી આ લોકોને એવું કહેવામાં આવ્યું, આ અમારા લોકોને, કે ભાઈ તમારે માંડવી આવવાનું છે, પ્રાંત ઓફિસમાં આવવાનું છે, અને પછી તમારા જે હક દાવા તમે કહો છો કે અમારા હક દાવો અહીંયા ચાલે છે તે તમારે અમને પ્રૂફ કરી બતાવવાનું છે। તો અમારા ખેડૂતો બધા ભૂખ્યા તરસ્યા ત્યાં ગાડીમાં બેસીને પછી તાત્કાલિક માંડવી ગયા હતા। અમે માંડવી ગયા પછી ત્યાં અમને આરએફઓએ એવું કીધું કે ભાઈ હું રસ્તામાં છું, વરસાદ વધારે છે ને હું નહીં આવતો, તો તમારે જેને મળવાનું હોય તેને તમે મળીને આવો। પછી અમે ટ્રાઇબલ ઓફિસરને મળીને આવ્યા, સાહેબને મળવાનું થયું અમારું। સાહેબે અમને એવું કીધું કે ભાઈ તમારા હક દાવા અહીંયા પેન્ડિંગ છે, અને અમે તમને હુકમ લખીને આપ્યા છે કે ભાઈ તમારા અહીંયા હક દાવા પેન્ડિંગ છે, જ્યાં સુધી હુકમ નહીં આવશે ત્યાં સુધી પણ તમે ખેતી ખેડી શકો છો, અને જો તમને રોકશે તો તમારે આ રેન્જ ફોરેસ્ટ ખાતાને તમારે આ હુકમ બતાવવાના છે, તો તમને કોઈ રોકશે નહીં। તો એના માટે પછી અમે બધું જાણીને આવ્યા પછી સાહેબે અમને એવું કીધું, પ્રોજેક્ટ ઓફિસર સાહેબે એવું કીધું કે ભાઈ તમે ગાંધીનગર જાઓ અને મોઢવાડિયા સાહેબને મળો, જે વનમંત્રી છે,
એની પાસે જાઓ અને પછી તમે ત્યાંથી ફેક્સ તો એ કરાવી દો, એટલે પછી તમને એમ કે હક અધિકાર અપાવી દેશે એવું કીધું. એટલે મેં તરત જ પછી મેં અમારી જે પાર્ટીના જે મેન અમારા પ્રેસિડેન્ટ છે એને મેં ફોન કર્યો. તેમ છતાં સાહેબે ફોન નહીં ઉપાડ્યો. એટલે પછી નારાજ થઈને પછી મેં સંસદને ફોન કર્યો, મનસુખભાઈ સાહેબને. મનસુખભાઈએ મને રિસ્પોન્સ આપ્યો, કીધું કે ભાઈ તમારા પ્રેસિડેન્ટને તમે ફોન કરો, તમે એને રિક્વેસ્ટ કરો કે એપોઇન્ટમેન્ટ લઈ લે, અમે તમારી સાથે છે, આપણે બધા ગાંધીનગર જઈશું અને રજૂઆત કરીશું, અમે તમારી સાથે છે એવું. પણ જો પ્રેસિડેન્ટે ફોન ઉઠાવ્યો નહીં અને અમારા માટે જરાક બી અમને રિસ્પોન્સ નથી આપ્યો, તો પછી અમને કોણ સાંભળશે? અમારી પબ્લિકને કોણ સાંભળશે? અને મારો હોદ્દો શું કામનો? જો હું પાર્ટીના આધીન રહીને હું પાર્ટીનું આટલું બધું કામ કરું છું અને તેમ છતાં પાર્ટી ના સાંભળે, પાર્ટીના આગેવાનો મને ના સાંભળે, તો પછી મારા પબ્લિકનું શું થશે? એના માટે મેં મારા પબ્લિકનો વિચાર કરીને પછી મેં રાજીનામું ધરી દીધું છે. ગાંધી ચિંધ્યા માર્ગે જઈશ, મારી પબ્લિકને સાથે રાખીને જ્યાં સુધી અમારી જમીન અમને મળશે નહીં ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું. આપણે સાંભળ્યા લીલા વસાવા, જે ભારતીય જનતા પાર્ટી છે એમના ઉપપ્રમુખ હતા અને એમણે રાજીનામું આપી દીધું છે. એમના રાજીનામા પાછળનું કારણ એમણે એક જ વસ્તુ જણાવી છે કે મને મારા પક્ષ પ્રત્યે નારાજગી છે. જે ઘટના બની સાગબારામાં, જે ખેડૂતો હેરાન થયા, એ મુદ્દે તરત જ અમે વાત કરી અને અમને એવું કહેવામાં આવ્યું કે જ્યાં સુધી આ દાવા અને અપીલો છે પેન્ડિંગ હોય ત્યાં સુધી તમે ત્યાં ખેતી કરી શકો. મનસુખ વસાવા છે ભરૂચના, એમણે ફોન કર્યો અને એમણે પણ એવું કહ્યું કે તમે વન વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે વાત કરો, એમની અપોઇન્ટમેન્ટ લ્યો અને સાથે જ અપોઇન્ટમેન્ટ લીધા બાદ આપણે બધા ગાંધીનગર જઈશું અને આપણે આ મુદ્દે તમારી સાથે છીએ. પરંતુ ફોન જ રિસીવ ન થયો અને આ મુદ્દો ત્યાં ધરો રહી ગયો. સવાલ એ છે કે જો તમે 5 ડિસેમ્બર 2005 પહેલાં તમે ત્યાં ખેતી કરતા હો, એ જમીનમાં હો, તો તમારી પાસે અધિકાર છે કે તમે ત્યાં ખેતી કરી શકો. અને જ્યાં સુધી દાવા અને અપીલો જ્યાં સુધી પેન્ડિંગ છે ત્યાં સુધી તો તમે ત્યાં ખેતી કરી જ શકો છો. આ વચ્ચે પણ આ બબાલ થઈ અને સાગબારામાં આ ઘટના બન્યા બાદ જે લીલા વસાવા છે એમણે રાજીનામું આપ્યું અને એમની નારાજી પક્ષ પ્રત્યે વ્યક્ત કરી. જો અગર અર્જુન મોઢવાડિયા છે એ કાર્યકર્તાનો ફોન નથી ઉપાડતા, તો પછી જે હોદ્દેદારો છે જેમની પાસે સાંસદનો હોદ્દો છે, ધારાસભ્યનો હોદ્દો છે, એ કદાચ એ વિસ્તારમાં આટલા બધા મુદ્દાઓ ચાલી રહ્યા છે, આટલા બધા મુદ્દાઓના નિરાકરણ લાવવાના બાકી છે, એ ફોન કરી અને વન વિભાગના મંત્રી છે એમની સાથે વાત કરી અને આ મુદ્દો છે એ આગળ પણ લઈ જઈ શકતા હતા. પરંતુ ખેર એ વસ્તુ થઈ નહીં અને એટલે જ જે લીલા વસાવા છે એમણે નારાજગી વ્યક્ત કરી અને સૌથી મોટી વાત એમણે એવી કહી કે જો અમારો ફોન નથી ઉઠાવતા, અમે પક્ષ માટે એટલું કામ કરતા હોય અને આ બધી જ વસ્તુઓ કર્યા બાદ પણ લોકો છે એનું નિરાકરણ ન આવતું હોય તો મારો આ હોદ્દો શું કામનો? અને એટલે જ એમણે રાજીનામું પણ આપ્યું. ગઈકાલે એ રાજીનામું પત્ર પણ તમે સાંભળ્યો હતો, એ ખેડૂતોને પણ સાંભળ્યા હતા. જે સાગબારાના ખેડૂતો છે એ વિસ્તારનો આ મુદ્દો છે અને આ મુદ્દો ફરી એકવાર સળગ્યો છે. આ જ મુદ્દે ચેતર વસાવા પણ જેલવાસ ભોગવી રહ્યા છે. આ સેમ એવો જ મુદ્દો જોવા મળી રહ્યો છે. હવે આ મુદ્દો છે જેમાં લીલા વસાવા રાજીનામું સામે આવ્યું છે, આ મુદ્દો ક્યાં સુધી પહોંચે છે એ તો આવનારો સમય બતાવશે. પરંતુ આ રાજીનામા પાછળ જે લીલા વસાવાએ કારણ બતાવ્યું છે, એમનું નિવેદન સામે આવ્યું છે, એને લઈ આપના અભિપ્રાય શું છે એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.